જો તમારે નાની ઉંમરે વાળ સફેદ થતા અટકાવવા હોય તો આ જણાવેલું શરબત આપણે જરૂર પીએ. શું કરવાનું છે મિત્રો? 1 ગ્લાસ પાણી લેવાનું છે. એની અંદર 2 કે 3 ચમચી 6 મહિના જૂનો નેચરલ પ્રાકૃતિક દવા વગરનો ગોળ સારી રીતે મિક્સ કરીને તમે એને 3 કલાક માટે ભૂલી જાઓ. એની અંદર માત્ર 1 ચમચી આમળાનો પાવડર મિક્સ કરી નાખો. સારી રીતે એને મિક્સ કરી દો. ગાળીને એનું સેવન કરો. જ્યારે તમે ગોળને ખાઓ છો ત્યારે ગરમ છે, પરંતુ એ જ ગોળનું જ્યારે શરબત બનાવીને પીવામાં આવે છે ત્યારે એ સ્વભાવે ઠંડો છે. એ પિત્તને શાંત કરે છે, હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે, અને સૌથી મહત્વનો મુદ્દો એ તમારા શરીરની અંદર જઈને આયરનની ઉણપને દૂર કરે છે. બીજો નુસ્ખો છે, હવે દરરોજ નિયમિત રૂપે 1 જાસૂદનું ફૂલ જો ખાવામાં આવે તો નાની ઉંમરે સફેદ વાળ થતા તમે અટકાવી શકો છો. જાસૂદના ફૂલની અંદર પણ આયરનની ઉણપને દૂર કરવાની અને નાની ઉંમરે સફેદ વાળ થતી સમસ્યાને અટકાવવાના તમામ ગુણો જાસૂદમાં છે. અને જાસૂદનો સૌથી મોટો મહત્વનો ફાયદો એ છે કે 365 દિવસ એમાં ફૂલ ખીલે છે. તો તમે એને ઘરે આંગણામાં વાવી શકો છો, કુંડામાં પણ વાવી શકો છો. જાસૂદની ડાળખી કાપીને પણ જો ચોમાસામાં રોપશો તો એનો રોપો સરળતાથી થઈ જશે. હવે ત્રીજો નુસ્ખો તે લોકો માટે મહત્વનું એક ટોનિક છે. 100 ગ્રામ આમળા લો, 100 ગ્રામ ગળો લો, 100 ગ્રામ ગોખરું લો. આ ત્રણેય પાવડરને મિક્સ થાય એટલે એની અંદર જે શૂર્ણતા થાય છે તેને રસાયણ શૂર્ણ કહેવામાં આવે છે. અને 100 ગ્રામ તેની અંદર અલગથી એડ કરવાનો છે જટામાસીનો પાવડર. તો 100 ગ્રામ આમળા, 100 ગ્રામ ગળો, 100 ગ્રામ ગોખરું અને 100 ગ્રામ જટામાસીનો પાવડર. આ બધી વસ્તુ મિક્સ કરશો તો 400 ગ્રામ જેવું પાવડર તૈયાર થશે. આ પાવડર અડધી ચમચી સવારે, અડધી ચમચી સાંજે થોડા ઉફાળા પાણી સાથે લેવામાં આવે છે તો તમારા નાની ઉંમરે સફેદ વાળ થતા તમે 100% અટકાવી શકો છો. મિત્રો રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.